તો ભાઈ હવે સીધો અહીંથી નીકળી મિની કેદારનાથ આપણે કઈ ગયા નથી પણ જાય પહેલી વાર મિની કેદારનાથ આખી પાર્ટી આજ ઉપડી બધી હવે મિની કેદારનાથ હવે તો હવે મળી ડાયરેક્ટ મિની કેદારનાથ હવે તો ભાઈ ફાઇનલી પગી ગયા અમે મિની કેદારનાથ નહીં પણ કેદારનાથ થોડોક આઘું છે હજી અહીંથી હાલીને જવાનું છે કેદારનાથ માલપાલી પણ અહીંયા તો ખાલી અમસ્તા સોડા બડા પી નાખી અહીંથી તો હવે પાછું જવું હોય તો અહીંથી વહી દો તો ઠેઠ અંદર આમ સોડા વડા ને નાસ્તે પાર્ટી થઈ ગઈ શરૂ અહીંયા બચ્ચા પાલ્ટીન બાયુ પાલ્ટીન પેલા સોડા બોડા પી લઈએ ને પછી જઈ કેદારનાથે હવે સોડા આપણે ભરાય છે મિની કેદારનાથ ઓલું કેદારનાથ ને મિની કેદારનાથ કહેવાય પાર્ટી થઈ ગઈ સોડા બોડા પીને નવરી સડાવન છે બધાના પાળા માથે હવે અહીં હે બધાને સડાવન છે પાળા માથે અહીંથી હવે એટલે આગળ સીધા બધાને મિની કેદારનાથ કે જે જાનો કેદારનાથ કોણ કરને જા મને હે તમે જા એલા કેદારનાથ કે હે બાદ બધાને કેદારનાથ પોગાડ દે સડા સડા એકદમ હાલો આ છે ભાઈ અમારું ભાવનગર નું વિક્ટોરિયા પાર્ક અને છે અમારો બોર તળાવ મસ્ત ભરાઈ ગયા બધા અહીં કેદારનાથ થોડુંક આગું છે મંદિર હજી થોડુંક કેદારનાથ આ છે અમારો બગીચો મસ્ત એ અંદર બહુ ફરવા જવું પડે ગાડીને આખા ભાવનગર ને આજે પાણી જાય સપ્લાય થાય જો આખું જીવાદોરી છે ભાવનગર ને તો આપણે પગમાં આવી ગયા છે ટૂંક જ સમયમાં કેદારનાથમાં પગી જવા પડે આગળ મિની કેદારનાથ જય શિવ શંકર અહીંયા ભાઈ છે ને વેસ્ટમાંથી બેસ્ટ અને અહીંયા એક પ્રદર્શન કરેલું છે મસ્ત છે જો આ ટૂંકમાં આખા દરવાજા છે કે ને બધા પ્લાસ્ટિકની બોટલ જે આપણે સોડા પી ને એમાંથી આખો દરવાજો એમાંથી જ બનાવેલો છે જો પછી આ દિવાલો આ બધી દિવાલો જે બોટલોમાંથી જ બનાવેલી છે અહીં જો જે બોટલ છે કે ને આમાં બધાય કચરો અહીંયા આમાં જે બોટલો પાણીની નાખે કે બધી કાઢી લે એની અને પછી જો આ રીતના જો આખો કઈ રીતનું મસ્ત નજારો બનાવ્યો જો બધી બોટલો જ છે આમાં નાખી લેવાય આ જો બધી બોટલ જો મસ્ત બનાવેલું છે ટૂંકમાં આખો એરિયા આખો બધો આખો બોટલનો જ બનાવેલો છે જો બોટલા બાકડા બધું આમાં જો બધી બોટલો જ છે બધી બોટલો છે આની મારી પાસે બોટલની મારી પાસે પ્લાસ્ટિક ભરેલું છે હું એનું બધું બનાવેલું છે મસ્ત જે ટૂંકમાં કહીએ ને આપણે વેસ્ટમાંથી જે બેસ્ટ
એનું બેસ્ટ ઉદાહરણ છે. જો અહીંયા તમે જોયું બધી જે વેસ્ટ બોટલો હોય ને કેવો એકદમ વ્યવસ્થિત રીતે બોટલોની માલપા પાછું જે પ્લાસ્ટિકની થેલીઓ ને પ્લાસ્ટિક ને એવું બધું હોય ને એ બધું બોટલમાં ભરેલું છે ને એ બોટલોને પાછું આ રીતનું બનાવેલું છે. જો બધી બોટલો છે. આ છે જીરાફ. જીરાફ છે જીરાફ. અને જો આ ભાઈ રસ્તો છે ને જો આ બધા બોટલોના ઢાંકણા છે. જો આ બધા બોટલોના ઢાંકણા છે. જો આ બધા ડિઝાઇન પાડેલી છે ને રસ્તામાં એ બધી બોટલોના ઢાંકણાની ડિઝાઇન છે. બધા એ જો બધી કંપનીની બોટલ છે એમાં તમે વાંચી દો. જો બધા કંપની આ કોકો કોલાનું છે એક. અહીંયા જો આ બધી બોટલો ફિટ કરેલી છે. મજા બધા ઢાંકણા છે આમ આ રીતે. ટૂંકમાં આખું છે ને આખો જે એટલો ઇલાકો છે ને બધો આખો ટૂંકમાં વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલો છે. જો મસ્ત છે એકદમ. તો ભાઈ ભૂલ પડી ગઈ થોડીક અમથી, કેમ કે મને અહીંયા એમ કહો કે મને એવું કીધું હતું કે આ ઠેકાણે છે અહીંયા મંદિર બનાવેલું, પણ અહીંયા કાંઈ એ રીતનું કાંઈ મંદિર નથી બનાવેલું. કેદારનાથનું મંદિર છે આ બનાવેલું, પણ એ અહીંયા નથી. અમે બોર તળાવ આવી ગયા, ખોટી જગ્યાએ આવી ગયા. ટૂંકમાં અમારે જ્યાં જવાનું હતું ત્યાં ન પહોંચ્યા. આ તો બોર તળાવની જગ્યા છે. આ ખાલી અમથા તમારે અહીંયા ફરવા આવવું હોય ને તો ફરવા આવે એવી જગ્યા છે. તો આ મહાદેવની મૂર્તિ છે અહીંયા. પણ મને કોકે એમ કીધું હતું કે આપણે છે બોર તળાવ શંકર દાદાની મૂર્તિ છે ને ત્યાં જ એક મિની કેદારનાથનું મંદિર બન્યું છે. એટલે અમે ભૂલમાં અહીંયા એવા છે, પણ હવે મંદિર અહીંયા નથી. મંદિર અહીંથી આપણે અંદર જવું પડશે ભાવનગરમાં. પણ હવે આમ તો ખૂબ મોડું થઈ ગયું એટલે હવે આપણે મિની કેદારનાથની યાત્રા અહીંયા પૂરી કરી નાખીએ. હવે કેમ કે આ બધા મિની કેદારનાથની યાત્રા કરવા એટલે આ ભાઈ મિની કેદારનાથની યાત્રા આ પૂરી થાય છે. કેમ કે આ મિની કેદારનાથ આઘું છે. હવે બધાને આવડે બધાને જવાનું છે જાનમેર 70-75 કિલોમીટર. એટલે હવે અહીંયા નથી જતા અને પછી પાછા ક્યારેક જાવું તો હાલો તો સટકાઈ આવીશું અહીંથી. હાલો. અને આ છે હવે આપણે નગરપાલિકાનું જે શું કહેવાય, એટલે જો આ બ્લોગ કેવો લાગ્યો તમને એક લાઈક શેરનો કમેન્ટ કરી નાખજો. આવ્યા હતા મિની કેદારનાથ હતી, પણ ટૂંકમાં પાકી ખબર નહોતી એટલે પછી બીજી જગ્યાએ પહોંચી જશે. પણ ટૂંકમાં આપણે પાછા જઈશું ગમે ત્યારે અને તમને અહીં ભાવનગરનું આપણા ગુજરાતનું મિની કેદારનાથ બતાવીશું આપણે. ને આ ટૂંકમાં નગરપાલિકા હસ્તક આખું હેન્ડલિંગ છે આનું. ટૂંકમાં છે અહીંયા જો લખેલું જ છે અહીંયા ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ઇકો બ્રેજ પાર્ક. પાર્ક છે એટલે ટૂંકમાં હવે ભાગી ઘેરે હવે, કેમ કે હવે ક્યાંય ખોટી થવાનું વરસાદે ફૂલ અંધારેલો છે. અને ખોટા પલાવીએ પહેલાં વયા જાય. અને ભાઈ જે શું કહેવાય મિની કેદારનાથ કહે ને એ ભાઈ કુમુદવાડી કે એવું કંઈક નામ દીધું, ત્યાં ઠેર જવું પડે એમ છે. એટલે ટૂંકમાં આવી જાય આપણે અહીંથી આઘું જવું પડે, નીલમબાગ સુધી જવું પડશે. પણ વરસાદ આવી ગયો, ડેલામાં ઊભા રહી ગયા બધા. પોગી જાય ક્યાં ગૌરીશંકર, હા ગૌરીશંકર તળાવ પોગી જાય, કૈલાસ વાટિકા પોગી જાય. મિની કેદારનાથ આવ્યા હતા કૈલાસ વાટિકા પોગી જાય. જો ભાઈ આ કૈલાસ વાટિકા છે. હવે અહીંયા આવી ગયો વરસાદ. હવે તો મિની કેદારનાથે ન પોગાણું, એને વરસાદ આવી ગયો. અહીંયા ફૂલ આવી ગયો. એટલે મિની કેદારનાથે અમથો બંધ રહે, આજ નહીં જવા છે. ફરી વખત પાછા ક્યારેક જાઓ એટલે વિડીયો બનાવીશું. તમે ચેનલમાં પહેલી વાર આવે એટલે સબસ્ક્રાઈબ કરી નાખ્યો. ફરી વખત જાઓ એટલે તમને બતાવીશું ભાવનગરમાં કેદારનાથનું મંદિર છે. સેમ ટુ સેમ કેદારનાથ જેવું જ છે, કોપી ટુ કોપી. ટૂંકમાં મિની કેદારનાથ કહેવામાં આવે એવું. એટલે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખ્યો. અને પાછો એક જરૂર આપણે સ્પેશિયલ ત્યાં જાઉં, સ્પેશિયલ ફરી તેને પાછો એક વિડીયો બનાવીશું. અને આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરી નાખ્યો. હવે બહુ લાંબુ નથી કરતા.